હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ ચેનલની અંદર વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ ઉપયોગી થાય, વિદ્યાર્થીઓને મહેનત ઓછી પણ થાય અને વિદ્યાર્થીઓ ઓછી મહેનતે સારા માર્ક લાવી શકે એવા હેતુથી સોલ્યુશનો અલગ અલગ આપવામાં આવે છે. એમાંનું આ એક ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, સામાજિક વિજ્ઞાન ધોરણ 10. હવે તેની અંદર આપણે વાત કરીએ તો પાઠ 10 ભારત કૃષિ, બરાબર. તેમાં વિભાગ બી, તેમાં પાકનું વર્ગીકરણ કરવાનું છે. ધાન્ય પાકમાં ડાંગર ઘઉં આવશે, તેલીબિયાંમાં મગફળી એરંડા, કઠોળમાં મગ અને ચણા, અને પીણા તરીકે ચા અને કોફી. ત્યારબાદ પાછું પાકનું વર્ગીકરણ છે. તો રોકડિયા પાકમાં તમાકુ શણ, મસાલા પાકમાં મેથી ઈસબગુલ, અને ફળમાં દ્રાક્ષ કેરી, શાકભાજીમાં ભીંડા અને રીંગણ. ત્યારબાદ આમાં વિભાગ ડી છે, ડાયરેક્ટ મોટા સવાલો, બરાબર. વિભાગ ડી, સવાલ પહેલો છે, ભારતના કૃષિના પ્રકારોની વિસ્તૃત સમજ આપો, કોઈ પણ 3. તો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો 6 છે: જીવનનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. હવે તેમાંથી 3 વિશે લખવાનું છે. તો પહેલી, જીવન નિર્વાહ ખેતી. તો તેના વિશે વિગતે સમજાયેલું છે કે જે ખેડૂતો પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ ખેતી કરતા હોય તે ખેતી જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. પછી સૂકી ખેતી આવે કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય, સિંચાઈની સગવડો પણ અલ્પ હોય, ત્યાં સૂકી ખેતી થાય. પછી આર્દ્ર ખેતી આવે, એટલે કે ભીની ખેતી, કે જ્યાં વધારે વરસાદ પડતો હોય અને સિંચાઈની સુવિધા પણ હોય, તો ત્યાં આર્દ્ર એટલે કે ભીની ખેતી થાય. આ એના પોઈન્ટ 2 છે આમાં, એ આર્દ્ર ખેતીના તે. ત્યારબાદ સવાલ બીજો, કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી? તો આટલા કારણો છે કે કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ કેમ નથી થયો. એના ખેડૂતો મહેનતો છે પણ મોટાભાગના ગરીબ છે, અભણ છે. જો એ બધા પોઈન્ટ આપેલા છે. પછી ભારતની ખેતી વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ અનિયમિત હોય છે, એટલે ખેતીનું ઉત્પાદન ઓછું હોય. પછી 40% વાવેતરમાં સિંચાઈનો લાભ છે, બાકીના વિસ્તારમાં નથી. તો આ રીતના બધા પોઈન્ટ છે એ કરવાના. જો બધા વ્યવસ્થિત જવાબ આપેલા છે પોઈન્ટ વાઇઝ. સવાલ 3 છે, શેરડીના પાક માટે કયા સંજોગો જરૂરી છે? તેનું ઉત્પાદન કરનારા રાજ્યો કે પ્રદેશોના નામ. તો શેરડીના પાક વિશે બધી વિગતે ચર્ચા થયેલી છે, લખાયેલી છે. તો આ રીતે પાકું કરવું. ત્યારબાદ જો આ જે શેરડીના પાકનું જ છે. ત્યારબાદ ચોથો સવાલ છે, તફાવત સમજાવો ખરીફ પાક અને રવિ પાક. 4 પોઈન્ટ છે. ખરીફ પાક કોને કહેવાય? ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય. અને રવિ પાક કોને કહેવાય? શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. 4 તફાવતના મુદ્દા અપાયેલા છે, કેમકે 4 માર્કનો સવાલ પૂછાય વિભાગ ડીમાં. પ્રશ્ન 5, ભારતમાં કઈ કઈ કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે? દરેક વિશે માહિતી આપો. તો એક તો સજીવ ખેતી છે, એટલે કે સજીવ કૃષિ. પછી ટકાઉ કૃષિ ખેતી આવે, બીજો પોઈન્ટ. અને ત્રીજો મિશ્ર કૃષિ આવે. તો આ 3 જાતની કૃષિ પદ્ધતિઓ છે. સવાલ 6, ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. 5 મુદ્દા એમાં લખવાના છે. તો જો આ ટેકનિકલ સુધારાના મુદ્દાઓ અપાયેલા છે. ટેકનિકલ સુધારા એટલે કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા ગણાય છે. કેમકે એમાં ઘણો બધો ફેરફાર થયો. પહેલાંના સમયમાં જૂની પદ્ધતિએ ખેતી થતી,
હવે આધુનિક સાધનો આવી ગયા, આધુનિક બિયારણો આવી ગયા, જંતુનાશક આવી ગયા, પાણી પાવાની પદ્ધતિ બદલાઈ ગઈ. તો એવું ઘણું બધા સુધારા થયા, તે બધા ટેકનિકલ સુધારા કહેવાય. તો આ બધા ટેકનિકલ સુધારાઓ છે. ખાતરો વપરાય છે, NPK, DAP આ બધા ખાતરો વપરાય છે. 7મો સવાલ છે, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. 5-6 મુદ્દા લખવાના. સંસ્થાગત સુધારા એટલે શું? કે જમીન જે છે એ દરેક ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પોતાની મહેનત પ્રમાણે વેચણી કરી દેવામાં આવી, તે સંસ્થાગત સુધારા ગણાય છે. કે પહેલાંના સમયમાં જમીનદારી પ્રથા હતી. એક જ ખેડૂત પાસે કેટલી બધી જમીન રહેતી, આટલી બધી જમીન તે પોતે ખેતી પણ ન કરતો, બાકીના લોકો મજૂરી કરતા. અને ખરેખર જેને મહેનત કરવી છે એવા ખેડૂતો જમીનથી વંચિત રહી જતા. ત્યારબાદ તેઓને જમીન સોંપવામાં આવી. આ બધા સંસ્થાગત સુધારા કરવામાં આવ્યા. ખેડૂતોને મદદ કરવા માટે બધી અલગ અલગ યોજના બનાવવામાં આવી. પૈસાની તંગી પડે તો તે ધિરાણ આપવામાં આવ્યું. એવા ઘણા બધા ફેરફારો થયા. પ્રધાનમંત્રી પાક વીમા યોજના કરવામાં આવી વગેરે. હવે 8મો સવાલ છે, નકશા પૂરથી કુલ 13 વિગત દર્શાવવાની છે. બરાબર? જો ઘઉં, ડાંગર એ બધી હું નકશામાં તે તમને વાંચીને સમજાવું. 13 વિગત. તો જો ધ્યાન આપજો. જો આ નકશામાં બતાવેલું છે. હવે એક વિગત, હવે 13 વિગત છે. સંજ્ઞા સૂચિમાં આપણે પાકની વિગત હોય તો પાક નાનો દોરવાનો હોય, એની જેવું કંઈક દોરવાનું હોય, પણ એવું જરૂરી નથી. સંજ્ઞા સૂચિમાં આપણે કોઈ પણ સંજ્ઞા વાપરી શકીએ, કેમકે 13 અલગ અલગ કેવું દોરવું ન દોરી શકાય. એટલે ABCDના અક્ષરોથી આપણે બતાવીશું. તો પહેલાં ઘઉંનો પાક પંજાબમાં બતાવવાનો છે, તો ઘઉં માટે G આપણે રાખીએ છીએ. તો જો 1 નંબર ઘઉં માટે G, ત્યાં જો પંજાબમાં, એ ઝડપથી ધ્યાન આપજો. તો 1 નંબર પંજાબમાં G લખ્યો તે. બરાબર? ત્યારબાદ બીજું છે ડાંગર, તમિલનાડુમાં D એટલે કે ડાંગર. 2 નંબર જો અહીંયા નીચે છે, જો D બતાવ્યો ને, આટલા ભાગમાં ડાંગર, તમિલનાડુમાં. ત્રીજું એમ એટલે કે મગફળીને આપણે એમ કીધું, ગુજરાતમાં છે. જો આ ગુજરાતમાં જો 3 નંબર છે ને, ત્યાં એમ કરેલો છે. બરાબર? ચોથું ચા માટે C રાખેલો છે. C એટલે કે ચા, અસમમાં. તો જો આ અસમ ઉપર. બરાબર? 4 નંબર ત્યાં બધે C બતાડ્યું આપણે, એટલે કે ચા સમજવી. 5 નંબર S, શેરડી માટે આપણે S નિશાની રાખીએ, જે ઉત્તર પ્રદેશમાં છે. તો શેરડી માટે S. જો 5 નંબરની વસ્તુ ઉત્તર પ્રદેશમાં S કરીને બતાવેલી છે તે. છઠ્ઠું છે T, તમાકુ, આંધ્રપ્રદેશમાં. તો એ ઉપર જ છે. 6 નંબરમાં T દોરાયેલા છે, આંધ્રપ્રદેશમાં. 7 નંબરમાં કપાસ માટે K રાખેલો છે, મહારાષ્ટ્રમાં. તો જો મહારાષ્ટ્રમાં અહીંયા 7 નંબર છે. આ K કરેલો છે ને એ કપાસ, આટલા ભાગમાં કપાસ મહારાષ્ટ્રમાં. 8 શણ માટે આપણે SH લીધું, કેમકે S તો આ શેરડીમાં લેવાઈ ગયો હતો, એટલે SH એટલે કે શણ લીધું. પશ્ચિમ બંગાળ તો ઉપર જ છે, પશ્ચિમ બંગાળ. જો 8 નંબર SH લીધું છે આપણે, 8 નંબર. હવે 9 જુવાર માટે J રાખીએ નિશાની, મહારાષ્ટ્રમાં. જો મહારાષ્ટ્રમાં K હતો ને, ત્યાં તે 9 નંબરમાં J કરીએ છીએ. જો બધે J કર્યો, એ સાઈડના ભાગમાં જુવાર. પછી 10 નંબર એરંડા, એ એટલે કે એરંડા, જે રાજસ્થાનમાં બતાવશું. 10 નંબરની વસ્તુ જો આ રાજસ્થાનમાં ધ્યાન આપો. એ ગુજરાતની ઉપર રાજસ્થાનમાં 10 નંબરમાં એ એટલે કે એરંડા. 11માં મકાઈ. તો અગાઉ એમ મગફળીમાં આવી ગયો, તો મકાઈ માટે MK લેશું. મગફળી માટે એમ હતો ને, એટલે મકાઈ માટે MK, મકાઈ મધ્યપ્રદેશ. જો અહીંયા મધ્યપ્રદેશમાં 11 નંબર MK. ત્યારબાદ 12માં છે કોફી, કર્ણાટક, KO એટલે કે કોફી. જો અહીં નીચે જ છે KO એટલે કે એ આટલા ભાગમાં કર્ણાટક, 12 નંબર. અને છેલ્લું 13 નંબરમાં નારિયેળી, કેરળમાં બતાવવાની છે. તો આ જો નીચે દરિયાકાંઠાનો કિનારો છે ને, ત્યાં N એટલે કે નારિયેળીનો 13 નંબર. તો આ રીતે 13 વિગત આ નકશામાં બતાવેલી છે. ફરી એક નકશો તમને આખો બતાવી દઉં.
એટલે કાંઈ પણ મિસ્ટેક રહેતી હોય તો તમને પૂરવાની ખબર પડે. જો આ રીતે આખો મેપ છે, આખો નકશો ખૂબ સરસ રીતે પૂરેલો છે, તમને કોઈ મિસ્ટેક ન આવે, કે દોરવામાં સમય લાગે, દોરશું નહીં, ABCDના અક્ષરો દ્વારા જ ત્યાં પૂરાયેલો છે. અને આ સાચી રીત પણ આ છે. તો આ રીતે નકશો તમે પૂરી શકો. બરાબર. થેન્ક યુ વેરી મચ.